કેમ છો ખેડૂત મિત્રો? બનાસની ખેતી ચેનલમાં હું ગણપતભાઈ ચૌધરી તમારું સ્વાગત કરું છું. આજે તારીખ 21/9/2025 ના રોજ સમય છે સોજે 6:30 વાગે હું તમને દોતીવાડા ડેમના લાઈવ અપડેટ આપું. બનાસ નદીમાં પાણી કેટલા પહોંચ્યું, ડીસાથી હવે કેટલું દૂર છે, કેટલું પાણી છોડવામાં આવશે અને ખેડૂતોનો મોટો પ્રશ્ન શું છે બનાસ નદીની અંદર નર્મદા નદીનું પાણી છોડવામાં આવે તેને લગતું. તો તેની પહેલા બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તેની બાજુમાં આપેલું બેલનું આઇકોન છે તે જરૂર દબાવો, જેથી કરીને મારા આવનારા તમામ વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે. હવે બનાસ નદીની અંદર પાણી છોડવામાં આવ્યું છે. તે પાણી છેલ્લા 3 દિવસની અંદર ડીસા નજીક પહોંચવા આવ્યું છે. લગભગ છેલ્લે અપડેટ મળ્યા ત્યાં સુધી સોજે ભરતથી ડીસા બાજુ આવી ગયું છે પાણી. બનાસ નદીની અંદર અત્યારે પાણી આગળ ન વધવાનું મેઇન કારણ છે નદીની અંદરથી રેત લેવાના કારણે મોટી મોટી ખાડીઓ પડી છે, જેના લીધે પાણી રોકાઈને આગળ વધી રહ્યું છે. તો તે ધીરી ગતિ આગળ વધ્યું છે, પણ પાણીના રિચાર્જ થશે. પણ ખેડૂતોનો મોટો પ્રશ્ન છે, પાણી થોડું છોડવામાં આવ્યું છે. અગર પાણી વધારે છોડવામાં આવતું તો જમીનના પાણીના તળ ઊંચા આવતા અને સિંચાઈ માટે જે ફાયદો થતો, તો તેની જગ્યાએ પાણી ઓછું છોડવામાં આવ્યું છે. અત્યારે જે પાણી છે એ 1950 ક્યુસેક નદીની અંદર છોડવામાં આવી રહ્યું છે. તો જે હવે પાણી છોડવામાં આવ્યું દોતીવાડા ડેમનું, આ વર્ષે વરસાદ સારો હતો, સરદાર સરોવર ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો છે. અત્યારે સરદાર સરોવર ડેમથી નહેરની અંદર પાણીની જરૂરિયાત ઓછી છે. તો જે બનાસ નદીની અંદર પાણી નર્મદા નહેરથી જે પાણીની પાઇપલાઇન નાખવામાં આવ્યું છે તેનાથી જો દોતીવાડા ડેમની અંદર પાણી છોડવામાં આવે અને તે પાણી પછી નદીની અંદર વહેવડાવવામાં આવે તો ખૂબ જ ફાયદો થાય. પાણીના તળ ઊંચા આવે, ખેડૂતોને ખેતી માટે ખૂબ ફાયદો થાય. તો આવું કરવું જોઈએ અને સ્થાનિક આગેવાનોએ પણ સરકાર જોડે આ બાબતે માંગ રાખવી જોઈએ અને સરકારશ્રીએ પણ વિચારી અને આ પાણી જો થોડો ખર્ચ કરવામાં આવે તો ખેડૂતો માટે ખૂબ જ ફાયદો થઈ શકે છે. અત્યારે જે પાણી છોડવામાં આવી રહ્યું છે તે રોકાઈને ચાલે છે ને લગભગ ડીસા સુધી જ પહોંચશે. તો તેના પછી પણ જો અત્યારે છેલ્લા કેટલાય સમયથી લગભગ 1-2 મહિનોથી નર્મદા નહેરનું જે પાણી છે તે ભરાઈ ગયું છે. તો સ્થાનિક આગેવાનો મજબૂત માંગ કરી અને સરકાર પાસે પાણી છોડાવી શકે છે. તો આ તો ખેડૂતોનો મુખ્ય પ્રશ્ન. તો હું તમને જણાવું તેની પહેલા અત્યારે દોતીવાડા ડેમનું જે લેવલ બતાવું તેની પહેલા બનાસની ખેતી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી નાખો. સોજે 6 વાગે ડેમની સપાટી છે 602.2 ફૂટ, પાણીની આવક છે 949 ક્યુસેક, પાણીની જાવક છે 1950 ક્યુસેક. તો આ હતી દોતીવાડા ડેમની આજની સપાટી. આજે બીજા પણ રાજ્યના રાજ્યપાલ છે તેમને પણ મુક્તેશ્વર ડેમ જે બનાસકાંઠા જિલ્લામાં આવેલો દોતીવાડા ડેમ પછી બીજો મોટો ડેમ છે તેની પણ મુલાકાત લઈ હતી. ત્યાં પણ તેમણે ખેડૂતોના પ્રશ્ન મુદ્દે ચર્ચા કરી હતી. ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવામાં આવે તો અમારી સાથે જોડાયેલા રહો. અને હા, આના પછી પાછળથી દોતીવાડા ડેમના લાઈવ ફૂટેજ હું તમને બતાવશું કે અત્યારે પાણી કેટલું છોડવામાં આવી રહ્યું છે, કેટલી આવક છે, અત્યારની કેટલી સપાટી છે. તો અમારી સાથે જોડાયેલા રહો. આભાર. બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તેની બાજુમાં આપેલ બેલનું આઇકોન છે તે જરૂર દબાવો. આભાર. હું તમને તારીખ 21/9/2025ના સોજે 7 વાગ્યાના લાઈવ દ્રશ્યો બતાવું છું જે તમે મારી સાથે જોઈ રહ્યા છો. તો બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઇબ કરીને આ વિડીયો બીજા ખેડૂતો સુધી અવશ્ય શેર કરજો. જે હું તમને દ્રશ્યો બતાવું છું તે આજે લાઈવ છે તારીખ 21/9/2025ના સોજે 7 વાગ્યાના. તો મારી સાથે જોડાયેલા રહો. આગળ પણ હું તમને કેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે, હાલ ડેમનું લેવલ કેટલું છે એ સંપૂર્ણ માહિતી આપો. આભાર. વિડીયો શેર કરજો.